કેમ આટલી બધી વાર લાગી બંને બહેનોને? આજે આવે ને એટલી વાર છે. શું આવી રીતના માવતરને હેરાન કરાતા હશે? આ વહુના કારણે પોતાના માવતર હેરાન થાય, કેટલું ખરાબ કહેવાય. આ મારું નામ ખરાબ કરવા બેઠી છે. કેમ એકલી જ આવી છો? મીરા ક્યાં ગઈ? મમ્મી, મારું અને બેનનું એક સાથે આવવું ને એ પોસિબલ નથી. કેમ તમારે ત્યાં શું હળાકવાના છે ઘરમાં? એક કામ તો કરવું નથી અને પાછી મોટાઈઓ કરવી છે. તમે ભૂલી રહ્યા છો, અમારા ગામડિયા સસરા આવ્યા છે ને, તો અમે બંને બહેનો એક સાથે ઘરની બહાર ના નીકળી શકીએ. એના કામમાંથી, એના વેતરા કરવામાંથી નવરા પડીએ તો બહાર નીકળાય ને. કેમ વેતરા કરવાનું કહેવાય છે ને? દામિની, મને ખબર નથી પડતી કે તમે બંને બહેનો આવું વર્તન કેમ કરો છો એમની સાથે? સીધી વાત છે, નથી ગમતા અમારા સસરા અમને. એમાં નથી સમજાતું ની વાત ક્યાં આવી? દામિની, તારા સસરા ઘરે આવ્યા હતા અને કહેતા હતા કે તમે બંને વહુઓ અને તારી સાસુ એને ગમે તેમ વર્તન કરો છો એની સાથે. અરે એ બિચારાનો શું વાંક છે ભાઈનો? કંઈ વાંક નથી, જેવું કરો એવું ભોગવો ને. અને એમ પણ અમે તો સાચવીએ છીએ એમને, પણ એમનો ખામડિયાનો વેશ મૂકે ને તો. એટલે તું એવું કહેવા માંગે છે કે તમારા કારણે તમારા સસરા બદલી જાય, પણ તમારે બદલાવું નથી? બદલાવવું પડે, અમારી સાથે રહેવું હોય તો બદલાવવું પડશે, નહીં તો જતા રહે ને ગામડે. કોણ કહે છે અમારી સાથે રહી? એ વાત તમને કરી હોત તો? આ એમની મહેનતે તમારું શહેરમાં મકાન થયું છે. આ તમે વરસના જે અનાજ ખાઓ છો ને એ એમની મહેનતે છે અને તમે લોકો એમને સાચવી નથી શકતા. તો અમે ના ક્યાં પાડી છે? સાચવવા જ છે ને. અમારા સાસુને પણ અમે સાચવીએ જ છીએ ને, સસરાને પણ સાચવત. જો એ સુધર્યા હોત ને તો, પણ એમને સુધરવું નથી. અને અમે એવું નથી કહેતા કે એમને અમારા માટે કાંઈ નથી કર્યું, કર્યું જ છે. અમે એમને પણ સાચવી લઈશું, પણ જો એ સુધરી જાય, અમે જેમ રહીએ છીએ એમ રહેવા લાગે ને તો. બાકી અમને એમને સાચવવામાં કોઈ રસ નથી. આ તમારું લોકોનું હદ કરતાં વધારે વર્તન વધી ગયું છે. હા, સારું નહીં દામિની. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આ તમે બંને બહેનો સાસરે જઈને આવા બધા નાટક કરશો. અરે બિચારા તારા સસરા થોડા દિવસ અહીંયા શહેરમાં આવતા હોય અને તમે આવી રીતે ઘોર અપમાન કરો, આ તો કેટલું વ્યાજબી છે. થોડા દિવસ? કેટલા દિવસ થયા? હવે તો પાછું જતું રહેવું જોઈએ ને. એ તો આખી જિંદગી પણ અહીંયા રહે, કેમ કે એના બંને દીકરાઓ અહીંયા છે. તો તમને લોકોને શું વાંધો છે? તો ભલે ને રહી, અમને ક્યાં ના છે. જો એમને અહીંયા રહેવું હોય તો અમે અમારો રસ્તો કરી લઈશું. અરે આ મારા એકની વાત નથી, મારા સાસુ પોતે એમની સાથે રહેવા તૈયાર નથી. જેનો પતિ આવો ગામડિયાનો હોય, એની પત્ની એની સાથે શું કામ નહીં રહી? એમને જ નથી રહેવું તો પછી એમાં અમે શું કરી શકીએ? અમારો વાંક નથી મમ્મી. વાંક તો અમારો જ છે ને. વાંક મારો છે કે તમને બંને દીકરીઓને એટલા સારા પરિવારમાં, સુખી પરિવારમાં સાસરે વળાવી છે. હવે તો જે છે ને આ છે મમ્મી. તમે સ્વીકારો તો પણ ભલે ને ના સ્વીકારો તો પણ ભલે. દામિની, તમે બંને બહેનો તમારી માનું અપમાન કરી રહ્યા છો. ત્યાં જઈને તમે આવું વર્તન કરો છો ને એમાં મારું ભૂંડું દેખાય છે. કઈ રીતે કહેશો જરા મને? હા, મારા સાસુ તમને કમ્પ્લેન કરવા આવે કે તમારી બંને દીકરીઓ અમારી સાથે સરખી રીતે રહેતી નથી, તો એવું થાય કે અમે તમારું નામ ડૂબાડી રહ્યા છીએ, તમારું અપમાન કરી રહ્યા છીએ. પણ એવું તો કાંઈ છે નહીં ને. મારા સાસુએ કોઈ દિવસ કમ્પ્લેન કરી નહીં ને. ન જ કરે ને, કેમ કે તમે લોકો એમને બદલી નાખ્યા છે. કેમ તારા સાસુ પણ ગામડે નહોતા રહેતા, હવે એકાએક આવી રીતના પરિવર્તન આવી જાય એનામાં, એમાં તમે લોકો પણ એના રંગે રંગાઈ ગયા છો. અમે નથી લઈને આવ્યા એમને, એમને જ શોખ છે અહીંયા રહેવાનો, તેમાં અમે શું કરી શકીએ? કેમ માવતરો પોતાના દીકરાને વહુ સાથે ન રહે? એમનો શું ગુનો છે કે શહેરમાં દીકરાઓને મોકલા હોય તો એમના ઘરે ન આવવું? તો આવે ને, કોણ ના પાડે છે? અમારી સાથે રહે એનાથી અમને કોઈ ઇશ્યુ જ નથી. તો એના કારણે તમારે નથી બદલાવાનું, પણ તમારા કારણે એમને બદલાવાનું. હા, તો અમે શું કામને બદલાવી? કોઈની માટે અમારે શું કામ બદલાવવું જોઈએ? બદલાવવું હોય ને તો એ બદલાય, બાકી અમે તો આવા જ રહીશું. આ વાત મેં કરી હોત તમારી સાથે તો તમે લોકો આવો જવાબ આપત. જો તમારો સગો ભાઈ હોત અને તમારા ભાભી આવું વર્તન કરતા હોત તો તું શું આવી રીતના જ બોલત? હોય તોની વાત છે ને, પણ નથી ને. અત્યારે સિચ્યુએશન આપણા હાથમાં છે, તો પછી શું કામને અલગ કરો છો?
તમે મને અહીંયા તમારું લેક્ચર સંભળાવવા બોલાવી છે તો મને કોઈ શોખ નથી, તો હું મારા ઘરે પાછી જાઉં છું. દામિની, તું કરી રહી છે ને ખોટું કરી રહી છે દીકરા. બંને બહેનોને કેમ સમજાવી? માવતરની હાઈ લેવી સારી નથી. અરે યાર, આ 18મી વખત ચા બનાવવા મોકલી છે મને. હર વખત ખાંડ વધારે નાખું, ભૂકી વધારે નાખું, પાણી વધારે નાખું, તો પણ ડોસો ના નથી પાડતો કે નહીં તું ચા ન બનાવતી એમ. હવે તો કંટાળો આવે છે. ચા પપ્પાજી માટે ચા બનાવું છું 18મી વખત. પીવી છે? 18મી વખત ચા ના બનાવવાની હોય, પછી સવાર છે ને એક મોટું તપેલું લઈને એમાં આખા દિવસની ચા બનાવી નાખવાની હોય, ગરમ કરી કરીને પાછી આપી દેવાની. અને એવું તો તે કર્યું નહીં હોય તો હવે એક કામ કર, આ જેમાં ચા બનાવી હતી એ ચાના કુચ્ચા અને તપેલી ક્યાં છે? બાર. તો આમાં નાખી દીધું? હમ ના નાખ્યું હોત ને તો એ પાછી લઈ લે, એમાં પાણી નાખીને આપી દે પાછું. સિરિયસલી તને એવું લાગે છે કે હું એક ગંદી તપેલીને બીજી વાર અડીશ? છી! મને તો આ ચાના નામથી ગુસ્સો આવતો હોય તો તું વિચાર કર બનાવતી વખતે મને કેવું થતું હશે. હા છોડ, હું મમ્મી પાસે ગઈ હતી. શું કામ? અને એકલી શું કામ ગઈ? મને લઈ જવાય ને. તને નહોતી લઈ જવાય. ત્યાં જઈને મેં ખોટું કહ્યું છે કે આપણે બંને કામ કરીએ છીએ ને એટલે બંને એક સાથે ના આવી શકીએ. મમ્મીએ તો મને પહેલાં જ કહ્યું હતું કે બંને બહેનો સાથે આવજો, પણ મેં એવું કહી દીધું કે તમે કામમાં છો ને એટલે હું એક આવી ગઈ છું. ગુડ. માન્યા મમ્મી? ત્યાં જઈને એટલું ખોટું બોલીને પણ મમ્મીને તો આપણી વાત ઉપર વિશ્વાસ જ નથી રહ્યો ને, કારણ કે આ પાપો છે ને એ ત્યાં પણ પહોંચી ગયો હતો. શું? આ ડોસો ત્યાં પહોંચી ગયો એમ? હા, એણે જઈને મમ્મીને બધી જ ફરિયાદ કરી દીધી કે તમારી દીકરી મને સાચવતી નથી ને ન જાણે શું શું કીધું. હું તો મમ્મીને સમજાવતી હતી કે અમે અમારા સસરાની કેટલી સેવા કરીએ છીએ, એમને રાખીએ છીએ, અમે કામ કરવા લાગ્યા છીએ, પણ એની પહેલાં તો આપણા સસરા ત્યાં પહોંચી ગયા હતા, એટલે આવું કંઈ થયું નહીં. અને મમ્મીને એમની વાત જ માનવામાં આવી હશે ને, કારણ કે મમ્મી તને અને મને બંનેને ઓળખે છે. મમ્મીએ જન્મ દઈને આટલા મોટા કર્યા એટલે આપણી ફિતરતથી તો વાકેફ જ છે. હા, હવે તો મમ્મી પાસે પણ જવાય એવું નથી, એમને આપણા પર વિશ્વાસ જ નથી રહ્યો. છોડ ને, એમને વિશ્વાસ ન હોય તો કાંઈ નહીં, પણ આપણને એકબીજા ઉપર તો ટ્રસ્ટ છે ને. આ દેવાંગભાઈ તારો સપોર્ટ કરે છે, આદિ મારો સપોર્ટ કરે છે. હું તો વિચારું છું કે આના ખાવામાં ઝેર નાખી દો. ના ના, શું કામ ને ખોટું હત્યાનું પાપ માથે લેવું છે? તો શું કરું? તું જ મને કે. ગુસ્સો આવે છે મને, કંટાળી ગઈ છું હવે આ માણસથી. મને નથી ખબર, પણ એને જે આપણા મમ્મીને જઈને કમ્પ્લેન કરી છે ને એ બહુ જ ખોટું કર્યું છે, તદ્દન ખોટું. તો હવે દિમાગ લગાવતું કે શું કરવું? હું શું કહું છું, આને 2-4 દિવસ ખાવા પીવાનું બંધ કરી દે તો? એનાથી શું ફરક પડવાનો છે? ઓછું ખાશે તો ઓછું મગજ દોડશે, ઓછું મગજ દોડશે તો ઓછું બોલશે, અને ઓછું બોલશે ને તો આપણે શાંતિ. હા, 18 વાર ચા પીવાનું બંધ નથી કર્યું તો તને લાગે છે કે આ એકવારમાં સમજી જશે? એકવાર ખાવાનું નહીં ખાય તો? મને તો લાગે છે કે આનું પેટ છે ને ઊંટ જેવું છે, બધું સ્ટોર કરીને રાખતો હશે બાબો. ઊંટ તો પાણી સ્ટોર કરે ને. હા, તો આ જમવાનું સ્ટોર કરે ને. અચ્છા, હા, સિમિલર. પણ જો આ બધી વસ્તુ ખોટી એવું હોય તો ચા કેમ સ્ટોર નથી કરતો? ચા તો ઘડીએ ઘડીએ બનાવડાવે છે. સ્ટોર તો નહીં કરતો હોય, પણ ખબર નહીં, ગામડાનો માણસ છે, કોઈ બી જડીબુટીઓ ખાઈને જીવતો હોય તો કોને ખબર? જો હવે જે કરવાનું હોય ને બધું તારા હાથમાં છે. જો દામિની, આટલું બધું પ્રેશર મને ન કર. હું શું કરું? મને તો સમજાતું જ નથી કે મારે શું કરવું જોઈએ. તો રેવા દે, મારે શું છે, એ તો એમ મને બતાવતા તો છે ને. એક મિનિટ, એવું કરીએ ને, હું ખોટી આંખે થઉં, તને આંખે કરું, બદનામ કરું, એની કરતાં હું મમ્મીને કહું. મમ્મી પપ્પાને જે કેવું હશે ને કહેશે, બિકોઝ કે મમ્મી એના વાઈફ છે, એ ગમે એ બોલી શકે, ગમે એ રીતે વર્તન કરી શકે. અને મમ્મી કહેશે ને તો પપ્પાને દુઃખ પણ થોડું વધારે લાગશે. પણ કહીશ શું? હું કહીશ મમ્મીને કહીશ કે પપ્પા એક કામ કર, એના કરતાં તો છે ને પપ્પાને આજે રાત્રે ખાવાનું જ નહીં આપતી, અને પપ્પા પૂછે તો કહી દેશે કે અમે લોકોએ ખાઈ લીધું છે, તમારા માટે નથી બનાવ્યું. અને આ વાત છે ને એ મમ્મી દ્વારા કેવડાવજે, તું ના બોલતી. મમ્મીને જ કહીશ ને, હું નહીં કહું, મમ્મીને જ કહીશ.
કેમ તમે અહીં બેઠા? જમવું નથી? અમે તો બધા જમી લીધા. તમારે કોની વાટ છે? અરે પણ મને બોલાવે તો ખરો ને. મને ખબર છે તમે બધા જમતા હતા, પણ મારે એમ કે મારું વળી તમે કંઈક બાજરાનો રોટલો અને કંઈક એવું ગરમ ગરમ બનાવવાનું છે, એટલે મને નહીં બોલાવ્યો હોય. તમે જમીન પછી બનાવવાના છો, તો તમે જમીન આવી ગયા અને તોય આ ભાભો અહીંયા બેઠો છે. એ ખબર નથી કે તમે કેમ બેઠા ને એમ પૂછે છે પાછી. તો તમે કાંઈ મહેમાન નથી કે રોજ તમને આમંત્રણ દઈને ખાવા માટે બોલાવવા પડે? હા, બધા બેહે તો ખબર ન પડે કે હારો બેહી જાય જમવા? કેમ દેહમાં આપણે રહેતા ત્યારે તું રોજ એમ કહેતી, આજીના બાપુ હાલો જમી લ્યો, થાળી મૂકવું એમ, ત્યારે તો મને બોલાવતી હતી. તો આયા કેમ આમ થયું? તેની વાત જ નથી કરવાની તમારે અહીંયા. અને તમને કેટલી વાર કીધું છોકરાઓએ હોવે તમે સુધરી જાઓ તો સારું છે. અને આવું ને આવું રહેવું હોય તો તમે દેહમાં વયા જાઓ, અહીંયા કાંઈ કામ નથી તમારું. અરે પણ આયા આવું નવું રહેવું એટલે જેમ કંઈ હું કંઈ વિકૃત રીતે નથી રહેતો. હું કંઈ આમ કોઈ જનાવર કોઈ પ્રાણીની જેમ હું નથી રહેતો. માણસની જેમ જ હું રહું છું અને એમ જ હું રહેવાનો છું. આજે થાકી ગયા. કઈ ચર્ચા કરતા હતા તમે લોકો? હા, આખું ઘર મારી પાછળ લાગ્યું છે. તમારે આયા રહેવું હોય તો સરખી રીતે રહ્યો, નહીં હું કાંઈ ખરાબ રીતે હું રહું છું. જો પપ્પા, આમાં તમારો કોઈ જ વાંક નથી. અમે લોકો તમારો વાંક કાઢતા પણ નથી, પણ અમે લોકો તો એમ કહેવા માગીએ છીએ કે સમયની સાથે તમે બદલાતા શીખો. હા, જેવી રીતે મમ્મી પણ તમારી સાથે ગામડે જ રહેતા હતા ને, અહીંયા આવ્યા પછી એમણે પણ અહીંયાની પ્રકૃતિ પ્રમાણે બદલાવાનો પ્રયત્ન કર્યો છે ને. જો બધા માણસ છે ને સરખી રીતના ન હોય. કોઈ માણસને આ વસ્તુ ગમતી હોય, કોઈ માણસને આ વસ્તુ ગમતી હોય, પણ એક જીવનનો એક જ મંત્ર છે, કોઈને નડાય નહીં, કોઈને દુઃખ થાય એવું બોલાય નહીં, કોઈનો આત્મા દુભાય એવું કરાય નહીં. બસ આ આપણે વ્યવસ્થિત કરવી ને એટલે બધું આવી ગયું. કેવા કપડાં પહેરે છે, શું કરે છે, એ કાંઈક શું ખાય છે, એ નથી જોવાનું. પણ પપ્પા, અમે એ જ કહેવા માગીએ છીએ કે આ તમે જે રીતના ઘરમાં રહો છો ને એ બધાને નડતર રૂપ છે. આ તમે કંઈ પણ કરો છો, જો કે તમારા મતે તમને લાગતું હશે કે તમે યોગ્ય કરી રહ્યા છો, પણ અમને બધાને એવું જ લાગે છે કે પપ્પા અહીંયા આવીને ભારે પડે છે. તો શું કામ ને પપ્પા આવું કરવું પડે? હા, તમે અમારા પ્રમાણે ઢળી ના શકો. અમે જેવી રીતે રહીએ છીએ એવી રીતે તમે રહી ના શકો. પણ હું જેવી રીતે રહું છું એવી જ રીતે હું રહું છું. મેં હું કાંઈ બદલાવ કર્યો છે? જેવી રીતે હું પહેલાં રહેતો હતો જન્મ ત્યારનો હું આવી રીતે રહું છું, તો આવી જ રીતે રહું છું. મેં શું તમને કોઈને એમ કીધું છે કે તમારે છે ને જમવાનું બંધ કરી દેવાનું, તમારે છે ને આ ઘરમાંથી છે ને ઉઘાડા પગે જ હાલવાનું, એવું કાંઈ મેં કીધું છે? ના ના, તમે એવું કહ્યું નથી, પણ આ બળજબરીપૂર્વક તમે જે રીતે રહો છો ને એ રીતે રહેવા માટે અમને લોકોને મજબૂર જરૂરથી કરી રહ્યા છો. તમે જ વિચાર કરો ને પપ્પા. હા, તમારા દાદા જેવી રીતે રહેતા હતા, શું એવી રીતે તમારા પપ્પા રહ્યા હતા? હવે તમારા પપ્પા જેવી રીતે રહીને ગયા છે એવી રીતે તમે રહો છો? નહીં ને પપ્પા. તો પેઢી દર પેઢી થોડું ઘણું તો બદલાતું રહેવું પડે ને. હવે અમે બદલી ગયા છીએ પપ્પા, તો શું કામ ને ફરી પાછા તમારા પ્રમાણે અમને રહેવા મજબૂર કરો છો? અરે હું એમ નથી કહેતો તમે મારી રીતે રહો. મેં તને એમ થોડું કીધું કે તું સોવણી અને ઝબ્બો પહેર. હા, તું આ શહેરની રીતે રહે, તું કાંઈ વાંધો નહીં. આ તારી માં એણે આવું કંઈક અલગ રીતે કંઈક હાડલો પહેર્યો છે તો એને એ ગમે છે તો એ એની રીતે રહે. તો મને આ ગમે છે તો હું મારી રીતે રહું. તો તમને કેમ નથી ગમતો કોઈને? હું શહેરમાં જેમ લોકો રહે એની રીતે જ રહું છું. હું રેડી જ છું. તમારામાં સુધારો લાવી દ્યો એટલે બધું રેડી. અરે હું ગામડાનો માણસ છું અને હું ગામડાની રીતે રહું તો એમાં હું વાંધો છે? હું કંઈ કોઈને નડું એમ તો નથી ને. બસ એ તમારે જોવાનું. હું તમને મજબૂર નથી કરતો કે તમે મારી રીતે જ રહો, મારી રીતે જ જીવન જીવો. તમને કંઈક બીજું ભાવતું હોય તો તમે એ બનાવો. મને બાજરાના રોટલા ભાવે તો હું એ ખાઉં છું. એમાં કેમ હું અલગ રીતે તમને કેમ મેં તમારી પર કોઈ દિવસ દબાણ કર્યું? પપ્પા, તમે જ્યારે આવ્યા હતા ત્યારે જ મેં તમને કહ્યું હતું ને કે મારી પત્નીને કે પછી મોટા ભાઈની પત્નીને કોઈ પણ વસ્તુ દેશી બનાવતા નથી આવડતી. હવે એ લોકો શીખ્યા જ નથી તો પછી તમે જ કહો. હા, તમારે બાજરાના રોટલા સિવાય બીજું કશું ખાવું જ નથી તો પછી એમને તો બળજબરીપૂર્વક બનાવવું પડે કે નહીં? કાંઈ વાંધો નહીં બેટા, મને નહીં બાજરાનો રોટલો બનાવી દેવાનો. હું તમે જે છે એ ખાઈ લે બસ. કેવી સરસની રોટલી, કેટલી મસ્ત બનાવી છે, કૂણી કૂણી નાની નાની. આવી રોટલી તમે તમારી જિંદગીમાં કોઈ દી નથી ખાધી. તો શાંતિથી જે ખાવા મળે અને પાણી ખાઈ લ્યો ને. અરે પણ કાંઈ વાંધો નહીં. હું તમે કહો ને એ બધું કરી તમે કહો એ જ હું ખાઈ લઈ. તમને કોઈ વસ્તુ ક્યારેય નહીં કહું. હું ખાલી એક જ વાત તમારી પાસે હું ખાલી એક જ વાતની આશા રાખું છું કે તમે છે ને હું આ ઘરનો મોભી છું, તમારો બાપ છું. ખાલી બસ તમે મારું માન રાખો. તમે મારું માને નથી રાખતા, તું નથી રાખતી, કાંઈ દીકરાની વહુ નથી રાખતી, કોઈ મારું માન નથી રાખતું. અને ગામમાં આવી
ગામમાં આમ જો મારો પીળો બોલ ઝીલાય. હું આવું ને તો બધે વાહ વાહ કરે મારી, અને મને અહીંયા મારા ઘરમાં મારું માન ન રહે. હશે પપ્પા. હા, તમે તમારી જગ્યાએ સાચા હશો તો અમારી જગ્યાએ અમે લોકો પણ ખોટા નથી. હવે જે અમને નથી ફાવતું કે નથી કરી શકતા એ જ વસ્તુની તમને સાફ શબ્દોમાં ના પાડી દઈએ છીએ. પછી તમને સાચું લાગે તોય ભલે અને ખોટું લાગે તોય ભલે. બીજાનું માન રાખવું એમ કંઈ ખોટું છે? અરે બીજાને આપણે કોઈને આપણે અપમાન નહીં કરવાનું, એ સાચું જ છે ને, એમાં ક્યાં કંઈ ખોટું છે? બસ હું એ જ કહું છું, તમે માન રાખો એમ. એ નહીં સમજે, તું રહેવા દે, તું મગજમારી ન કર. હું છે ને તમને એ જ કહેવા આવ્યો છું કે આજે સાંજે અમારે બંને જણાએ બહાર જવાનું છે. એટલે શક્ય હોય ને તો અમારા ભાગનું કંઈ બનાવતા નહીં, અમે બહાર જમીને જ આવશું. સારું બેટા. હું જાઉં છું. શું છે? શું નથી એમ કે ને? આમ જો મને છે ને એક અંગત વાત મળી છે. હા તો પણ એ વાત ધીમેથી કરવાની હતી એટલે અહીંયા લઈને આવ્યા છો ને, તો હવે ચિલ્લાવાનો કોઈ મતલબ નથી. હા તો શાંતિથી મારી વાત સાંભળ. આ પપ્પાને હેરાન કરવાનું બંધ. શું કામ? હું તો કરીશ. હું તો પપ્પાને એટલા હેરાન કરીશ ને કે પપ્પા આ ઘર છોડીને જતા રહેશે. બંધ થાને, પપ્પા સાંભળી જશે તો કેટલું દુઃખ લાગશે એમને. હા તો બસ એક શબ્દ ના બોલતી, પેલા મારી વાત સાંભળી લે, પછી બોલવું એ બોલજે. હા બોલો શું? હા, તમે લોકો તો સમજશો જ નહીં કોઈ દિવસ. ઓ તમે તો બહુ સમજો છો. જો મને છે ને બહારથી બાતમી મળી છે. શેની? હા, પપ્પાના એક મિત્ર રહે છે અહીંયા. ત્યાં જો પપ્પાના મિત્ર અહીંયા આવશે ને તો એને તો બિલકુલ નહીં સાચવું. એક તો પપ્પા હેરાન કરે છે ને ઉપર જતા આવે એના મિત્ર આવવાના છે. પપ્પાને સાચવું કે મિત્રને સાચવું? મિત્રનું ધ્યાન રાખવું કે પપ્પાનું ધ્યાન રાખવું? અરે બસ કરને, સાચવી નથી શકતા. હા, માણસો કેટલા લોકોને સાચવી લે અને આ ઘરના સભ્યોને સાચવતા નથી. મહેમાન તો ભગવાનનું રૂપ કહેવાય. અચ્છા હા ચૂપતા. હા છે ને પપ્પાના મિત્રનો દીકરો અહીંયા રહે છે. હા, પપ્પા જ્યારે ગામડેથી અહીંયા આવતા હતા ને ત્યારે આવવાનો હતો. અરે યાર નથી આવવાનો કોઈ, આવવાનો જવાનો હું તું મંડાણી છે. ભલા વાત સાંભળ ને મારી. હા જો એ મળ્યો હતો, પપ્પા સાથે વાત કરી એણે. હા, પ્રદીપ એનું નામ છે. હા, પપ્પાએ એને કહ્યું હતું કે હું હવે ગામડે પાછો નહીં આવું, હું શહેર જ જાઉં છું. અને પ્રદીપે કહ્યું તમને ત્યાં સાચવશે નહીં. હા, તમે છે ને થોડા દિવસમાં જ પાછા આવશો. એટલે એને કહ્યું કે હવે હું એ જ જોવા જાઉં છું. આદિ પપ્પા અહીંયા જોવા માટે આવ્યા છે. શું? હે કે મારા દીકરાઓ મને સાચવે છે કે નહીં. હા, મારી વહુઓ મને સાચવે છે કે નહીં. હા તો હવે પપ્પાને ખબર પડી ગઈ ને કે કોઈ નથી સાચવતું, તો પછી પ્રદીપને ફોન કરીને કહી દેવાય ને કે ના મને અહીંયા કોઈ નથી સાચવતું એટલે હું પાછો આવું છું. એ શું છે પણ? ચૂપ થા ને તું. નથી સાચવતા એ તો એને ખબર પડી જ ગઈ છે. તો સાચવવાનું કહું? હા, જે સાચવ છે એને આ બધી મિલકત છે ને, જમીન બમીન જે કંઈ પણ પપ્પા પાસે છે ને એને મળશે. જે એમને સાચવશે, જે એમને થોડું ધ્યાન રાખ્યું હશે, જેમના પ્રત્યે એમને લાગણી જાગી હશે કે મારો દીકરો મારી વહુ. મિલકતની વાત હતી. તો બુદ્ધિ ક્યારની કહું છું કે બંધ થા. પહેલા કેવું જોઈએ ને તમારે મિલકતની વાત છે. પપ્પા પાસે કેટલી બધી મિલકત છે. પપ્પાની બધી જ મિલકત આપણા નામે થઈ જશે ને આપણે- તંબુરો થાય હે? હેરાન કરવામાં કઈ બાકી મૂક્યું છે? તંબુરાને શું કરવો છે? વગાડ. હા, એના સિવાય કઈ બચ્યું નથી. આ જમીન છે ને બધી છે ને કોના નામ પર થશે ખબર નહીં. અને જો આ બંને દીકરાઓ કે બંને વહુઓ નહીં સાચવે એટલે પપ્પાએ એવું પણ નક્કી કર્યું છે કે બધી છે ને કોકને આપી દેશે. હું સાચવીશ પપ્પાને. હા, તો હું એ જ કહેવા માંગતો હતો કે છે ને હવે સાચવવાનું ચાલુ કર. આટલા દિવસ જે થયું તે ભૂલી જા. હેરાન કર્યા હતા ભૂલી જા. ચા માગે એટલી વાર આપ. અરે માગે પહેલા પીરસી દે ચા, તૈયાર રાખ ચા, અને સારી ચા. હા, અને છે ને હા દેવાંગ અને દામિની લોકો ભલે હેરાન કરતા, એ બંને આંખે થાય તો ભલે ને થાય. તું સારી થઈશ ને તો તને જો ભાગ મળશે, અને હું સારો થઈશ તો મને ભાગ મળશે. જે સારું થયું પપ્પાના મોઢે એને ભાગ મળવાનો છે. પણ એ મારી બેન છે ને, બેનને થોડી મૂકી દેવાની હોય. ગમે એમ તો મારી માં જાણી બેન છે, થોડો ઘણો ભાગ એને મળે તો તમને શું વાંધો છે? ટંકોરી મળશે તો તારે બેનને ટંકોરી માથામાં મારીશ? હા, તો પછી ભાગ માટે થઈને તું આટલું નહીં કરી શકે? હા, હવે આ બધાને આપણે કંઈ સમજાવવા ના જવાના હોય કે પપ્પા સાથે સારી રીતે વર્તન કરો. આ તને સમજાવતા દમ આવી ગયો, પરસેવો વળી ગયો મને. આટલા બરાડા પાડતી હતી કે મહેમાન આવે છે, ફલાણો આવે છે, પપ્પાને આમ કરી દો, પપ્પાને ખબર પડી ગઈ છે. તો પછી છે ને હવે પ્લીઝ મારી વાત ધ્યાનથી સાંભળી લે. પપ્પા સાથે સારું વર્તન કરવાનું છે હમણાં જ. હા, હમણાં જ. માટે ચા બનાવવા જાઉં છું. રેડી. એટલે બધી મિલકત છે ને પપ્પા આપણા નામ પર કરશે. હા, જાઉં ને? પ્રેમથી કહેજે બાપુજી હું હવે કાલથી સાડી પણ પહેરીશ એમ પણ કહી દેજે. હા, ચા. ખાતર ને
કહેવા ખાતર ભાઈ, ખાલી કહેવામાં સારું લગાડવામાં શું જાય છે તારું? બસ હવે પછી પપ્પા ના પાડે તો નહીં પહેરતી. બસ હવે પપ્પાજી આ કામ હતું તમારું. શું કામ છે? અરે હું એમ પૂછતી હતી કે હું જમવાનું બનાવવા જાઉં છું તો તમારા માટે શું બનાવું? હજી એકવાર બોલો તો. પપ્પાજી હું બધાની માટે રસોઈ બનાવવા જઈ રહી છું. તમારે શું ખાવું છે? તમારા માટે સ્પેશિયલ અલગથી બનાવી આપીશ. શીરો ખાવો છે? એટલે આ હું બોલો છો તમે? અને એટલું બધું મારી પર હેત કેવું ભરાઈ ગયો? ગુજરાતીમાં જ બોલું છું કારણ કે બીજી ભાષા મને પણ નથી આવડતી. પણ મને પૂછો છો? હા તમને જ પૂછું છું પપ્પાજી, તમને જ પૂછું છું. તમને સાચું કહું, હું મારા મમ્મીના ઘરે ગઈ હતી 2 દિવસ પહેલાં. તો મારા મમ્મીએ મને બહુ સમજાવી કે સાસુ અને સસરા છે ને એ તો ઈશ્વરનું રૂપ છે. ભગવાનની પૂજા કરીએ ને એની કરતાં વધારે પૂજા સાસુ અને સસરાની કરવી જોઈએ. ભગવાનની પૂજામાં જેટલું પુણ્ય નથી ને એટલું સાસુ અને સસરાની પૂજામાં છે. તો મને પણ લાગ્યું આ ઈશ્વરે એક જ તો જિંદગી આપી છે. હવે આમાં પણ જો હું પુણ્ય નહીં કમાઉં, તમારી સેવા નહીં કરું તો હું તો નરકમાં જઈશ ને. હા, ધન્યવાદ દેવો પડે મને તમારી મમ્મીને ધન્યવાદ ઠીક, દેવો હા પડે. મમ્મીને. અને આમે હું એને મળેલો છું. બહુ બિચારા બહુ સારા બેન છે. બહુ સારા, બહુ જ સારા, બહુ જ સારા. અને હું એમની દીકરી છું એટલે થોડી ઘણી સારી તો હું પણ બની શકું ને. એણે પણ કીધું કે હું સમજાવીશ મારી દીકરીને, હું સમજાવી દીધી? અને એણે બરાબર સમજાવી સમજાવી મને. દીધી. અને તમને સમજે પડી ગઈ. મને બહુ ગમ્યું આ તમારું વર્તન, મને બહુ ગમ્યું. પણ મને બહુ દુઃખ થયું હા પપ્પાજી. આટલા દિવસથી અમે લોકો તમને કેટલા હેરાન કરતા હતા. સ્પેશિયલી મારી બેન બુદ્ધિ વગરની છે. મારા મમ્મીના ઘરે હતી ને તો પણ આવું જ કરતી હતી. મારા મમ્મીને પણ બહુ હેરાન કરતી હતી. અને આ તમારા વાઈફ, પત્ની, મારા સાસુમાં એની તો વાત જ રહેવા દો. વાત જ નથી કરવી મારે કાંઈ. કાંઈ વાંધો નહીં. ભલે આપણે જે વાત વહી ગઈ ભૂલી ગઈ આપણે. હવે ભલે નવેસરથી આપણે હજી તો હું કાંઈ બોલી જ નથી એમના વિશે. સાંભળી તો લ્યો. એ છે ને બહુ વાયડા છે હા પપ્પાજી. ખરેખર તોબા તોબા તોબા. આવી પત્ની તો ઈશ્વર કોઈને ના આપે. તમને ભલે આપી હોય. હે લટિયા પટિયા પાડીને રખડવાનું, આ ઉંમરે ટચવાળો મોબાઈલ જોઈએ, કિટી પાર્ટીઝમાં જવું છે, ફ્રેન્ડ્સ રાખ. હું તો એમ કહું છું કે ઈશ્વરે એક જિંદગી આપી હોય તો સેવા કરવી જોઈએ ને પતિની. અને પતિ ક્યાં એટલી બધી સેવા કરવાનું કહે છે? જે રોજિંદા કામ હોય એ જ ખાલી કરવાના હોય. છતાંય એ મારી સામે મોઢું બગાડે, ફાવે એમ બોલે, તમારે નથી રહેવાનું. હવે એના પતિને એમ કહે, નો જ કહેવાય ને. એના પતિને એના પતિના ઘરમાં એમ કહે છે કે તમારે અહીંયા નથી રહેવાનું. એટલે અને આમ પણ આ ગામડે તમારે કામ શું હતું? ખાલી 40-50 ઢોરનું કામ હતું. 200-300 વીઘા જમીન હતી. આડોશી પાડોશીમાં 4-5 મકાન હોય સિટીમાં, એવડું એક મકાન હતું. કામ કરવાનું જ શું હતું? અને રહી વાત આ રસોઈ બનાવવાની, હવે ખેતરમાં 40-50 લોકો કામ કરતા હોય એની રસોઈ બનાવતા વાર શું લાગે મમ્મીને? જો બેટા, તમે ઘણા સમયથી અહીંયા આવ્યા નથી ને એટલે તમને ન ખબર હોય. આપણે છે ને 55 વીઘા જમીન છે અને હું છે ને કોઈ ખેતી નથી કરતો. બધું દાડિયા રાખો છો? હા, હું છે ને દેખરેખ રાખું ખેતી નહીં, પણ દાડિયા ઉપર બધું કરાવું છું. અને ઢોર આપણે 1-2 ગાય જ છે. એ આપણા ખાલી આપણે ઘરમાં ખાઈ શકીએ ને દૂધ, બસ એટલું જ. બીજું બધું આપણે કાંઈ નથી. એટલે તમે કાંઈ નથી. તો આ મમ્મી ખોટું બોલી આ પાકું ને? મમ્મી તો આવું કહેતા હતા અમને, આટલી જમીન છે ને આટલા ઢોર ને આટલા માણસો ને. જોયું ને આ મમ્મી જે આટલું ખોટું બોલે મને આજ ખબર પડી. બોલો. હા, એને ખોટું શું? એ તો ઘણી એવી વસ્તુ કરે છે એને ન કરવાની હોય. હવે આયા એના પતિનું માન નથી રાખતો. એવી કઈ દુનિયામાં એવી કઈ સ્ત્રી હોય કે જે એના પતિનું માન ન રાખે? અને હું કાંઈ થોડો કાંઈ માંદો છું, બીમાર છું. હવે હું તો બધાને હાસવી કોઈ એવો અડીખમ છું હજી, અને છતાંય મને ન ગણકારે. એટલે છોડો ને પપ્પા, એ લોકો તો એવા જ છે. હું સારી છું ને, હું સમજી ગઈ ને તમારી બધી વ્યથા, તમારું દુઃખ. મને ખબર પડી ગઈ કે તમારી સેવા કરીશ ને તો જ મેવા મળશે. મારો મતલબ છે કે તો જ સ્વર્ગમાં જગ્યા મળશે મને. બોલો, તમારા માટે શું જમવાનું બનાવું? બસ મને આ તમારી વસ્તુ બહુ ગમી. બસ તમે આવી જ રીતે માવતરની સેવા કરો ને તો બહુ સારું. પણ મારે કામ છે એ તમે કરી દેવો. આજ હાજે જ કામ છે. બોલો ને. જો તમે હકીકત મને બાપની જગ્યાએ ગણતા હોય ને તો બધાને ભેગા કરીને આજ સાંજે ઘરમાં રાખજો ને. હા તો વાંધો નહીં, એને રાખીશ સાંજે ને. મારે બધાને એમ કહેવું છે કે જોયું આ મારે મીરા જે દીકરી જેવી વહુ છે મારી મીરા. બરાબર છે. બતાવું છે. કહેજો કહેજો, બધાને કહેજો. તમારા તો હું જાઉં રસોઈ બનાવું? બધાને ભેગા કરીને રાખજો. શું બનાવું?
બસ તમારે જે સારું લાગે એ બનાવો બસ. બધું હું આજ હોંશે હોંશે ખાઈ લે, કારણ કે તમે કેટલા ભાવથી બનાવો છો એટલે એ મને મીઠું જ લાગશે. તો બનાવું હો જમવાનું સાંજે બધાને ભેગા કરવાના છે. હા બસ, ભૂલવાનું કારણ નથી. કે હું કહે ને તો મારી વાત કોઈ નહીં ગણકારે. તમે કહો તો કોક માની જાય બધાય. હા હા જાઉં છું. પપ્પા તમે કહ્યું હતું ને કે બધાને ભેગા કરવાના છે. જો મેં આખા પરિવારને ભેગો કર્યો છે. પપ્પા કંઈ કહેવા માંગે છે સાંભળો. હા પણ ક્યારના બેસાડી રાખ્યા છે. શું કહેવા માંગે છે પપ્પા કહેશે તો ખબર પડશે ને. કહેશે ને એ તો, પણ તમે બોલો નહીં તો ને. બાપુજી આ જુઓ, હું હવે તમને બાપુજી જ કહીશ. તમને બાપુજી કહો તો વધારે ગમે ને. કેમ આટલા બધા બદલાઈ ગયા? હા તમે પણ અત્યાર સુધી પપ્પાને કહેતા જ હતા ને કે પપ્પા આ તે. હા તો કહેતો હતો ને, પણ હવે હું સમજી ગયો કે બાપુજી આપણા માટે કેટલું બધું કર્યું છે. અત્યાર સુધી એમણે આપણું ધ્યાન રાખ્યું છે, અને હવે બાપુજીને આપણે મતલબમાં અહીંયા આવે તો શહેરમાં આવ્યા પછી બાપુજીને તકલીફ ન પડવી જોઈએ. બાપુજી આપણે છે ને આ અહીંયા તે મેં એક દરજી હારે વાત કરી છે. હા તમારે આ કાપડના આપણે આ માપ આપણે આપી આવીએ, તમારે જોતા હોય એટલે જબ્બાન ચોણી એ સીવી દે. જેઠજી મુદ્દાની વાત શું છે એ કરો ને. આજ તો મુદ્દો છે ને મમ્મી. મમ્મી, શું પપ્પાની તમે? સેવા કરવી, પપ્પાને સાચવવા, એનાથી મોટો મુદ્દો શું હોઈ શકે? હા તો કઈ નહીં, હું પણ મોટા ભાઈનો ઈશારો સમજી ગયો છું. આપણે લોકો પણ પપ્પાને સાચવીશું. અમે લોકો પણ પપ્પા તમે જરાય ચિંતા ના કરતા, અમે લોકો સાચવવાના છીએ તમને. હા જો અત્યાર સુધી જે કંઈ પણ થયું ને એના માટે હું તમારી કાન પકડીને માફી માંગુ છું. હું પણ હું પગ પકડીને માફી માંગુ છું પપ્પા, પગ પકડીને. હા પપ્પા જુઓ, બધાએ માફી માંગી લીધી, અને તમે અમારા પ્રત્યે કોઈ અણગમો ન રાખતા. અમને તમારા પ્રત્યે જરાય આમ તેમ નથી. આ ઘર તમારું છે. અચ્છા અચ્છા, હવે હું સમજી કે શ્રીએ ઘાસ ખાવાનું કેમ ચાલુ કરી દીધું. પપ્પા હું પણ મારી ભૂલ સ્વીકારું છું, મારાથી ભૂલ થઈ ગઈ. હા મમ્મી હવે તમે કોની રાહ જોવો છો? આટલું મોડી કેમ સમજી? તારે કંઈ બોલવાનું છે? પણ તમે લોકો માફી શેની માંગો છો એ નથી ખબર પડતી અરે, મને. આ લોકો અત્યાર સુધી જે ભૂલ કરીએ ને એ નહીં, અમે પપ્પાને હેરાન કરતા હતા, ચા પાણી જમવાનું, કપડાં વોશ ન કરી આપીએ. આ જે ઝીણી ઝીણી ભૂલોમાંથી મોટું સ્વરૂપ લેવા માંડ્યા હતા ને એની. હા અને મેં પણ પપ્પા તમારી સામે એ દિવસે હું બોલ્યો તો મારી ભૂલ જ છે. એની મેં માફી હા માંગી લીધી. ઓફિસમાં મેં તમારું અપમાન કર્યું હતું. આ ઓફિસે તમે હવે ત્યાં જ બેસજો. હું બેસું ને એ ખુરશી ઉપર તમારે બેસવાનું બસ. બેટા, તને ન ખબર હોય તો કહી દઉં. જ્યારે તું નાનો હતો અને બીમાર રહેતો ને ત્યારે મેં 7 દિવસના ઉપવાસ રાખ્યા હતા. હવે નહીં રાખવા પડે ને. હવે આદિ માંદા જ નથી પડતા. પડે છે માંદા કોઈ ના દિવસ? ના, એ તો પપ્પાએ ઉપવાસ રાખ્યા પછીના માંદા જ નથી પડતા. સારું થયું હો પપ્પા. અને દેવાંગ, તને જ્યારે મેં અહીંયા શહેરમાં ભણવા મોકલ્યો ને ત્યારે મારું મન જાણે છે કે મેં કેટલી મજૂરી કરીએ છીએ. અને આપણો જે ગામનો સરપંચ હતો ને એની પાસેથી મેં રૂપિયા ઉછીના લીધા, અને મેં કીધું રાતને દિવસ તમારી ત્યાં મજૂરી કરી, બાકી મને એટલા રૂપિયા આપો. અને એ રૂપિયા લઈને મેં તને અહીંયા શહેરમાં ભણવા મોકલ્યો. હા તો એ પૈસા અત્યારે પાછા આપવાના છે એમ કહે છે પપ્પા. ના ના, પૈસા ક્યાં માંગી રહ્યા છે? એ તો કહી રહ્યા છે કે એમણે મને ભણવા મોકલ્યો તો સારું થયું ને. ભણવા મોકલ્યો તો અત્યારે મારી લાઈફ બનાવી શક્યો છું ને. અને તું બીમાર હતી ને તારું ઓપરેશન કરાવવાનું થયું ત્યારે મારી વળી જૂની 2 વ્હીલ હતી ને એ મેં વેચી નાખી અને હું વાડીએ હાલીને જતો હતો. પણ શું કામ? તમારી પાસે જમીન છે ને તો જમીનનો એક ટુકડો વેચી નખાય ને. આવું કોડ કરે, જમીન રાખીને ગાડી વેચે તો ચાલીને જવું જ પડે ને. માં જ્યારે બીમાર હતી ને ત્યારે આપણી પાસે જમીન ઓછી હતી અને ત્યારે દુકાળ પડ્યો હતો. અચ્છા. એટલે મારી ગાડી વેચવી પડી હતી અને મેં એને ઓપરેશનના રૂપિયા આપ્યા હતા પપ્પા ડૉક્ટરને. આ બધું કહેવા માટે બોલાવ્યા હતા? નહીં ને, જે કહેવાનું છે એ કયો ને. કઈ કહેવાનું નથી. હવે બધી વાતોને યાદ ન કરવાની હોય, ભૂતકાળને ભૂલી જાઓ ને વર્તમાનમાં જીવો. અત્યારે તમારે જે વાત કરવાની છે એ કરો. કઈ નથી કરવાની વાત શું કરવાની હોય. હવે અમે બધા મતલબમાં તમને સાચવીશું, ધ્યાન રાખીશું. હું તમારો મોટો દીકરો મતલબમાં લાડકો, હા તમારી મોટી વહુ લાડકી, નાનો દીકરો એનથી લાડકો, નાની વહુ એનાથી પણ લાડકી. હા મને પપ્પા હવે બધી વાત છોડો અને જલ્દી પૈસાની વાત કરો એટલે આગળની વાત ખબર પડે અમને. તમે લોકો તો મને એમ જ કહેતા હતા ને કે તમે દેશમાં જાઓ, તમારા ગામડે જાઓ, એવું જ તમે ઈચ્છતા હતા ને બધાય. પણ હવે ના પાડીએ છીએ ને. હવે નથી જવાનું પપ્પા. હવે અમે લોકો તમારી સેવા કરીશું ને, તમારે અહીંયા જ રહેવાનું છે. કાંઈ વાંધો નહીં બેટા, હું ગામડે જવાનો જ નથી.
તો પછી આ ગામડે જે જમીન છે માલઢોર છે કોણ હાસવશે? વેચી નાખશે ને. એ વેચીને આપણે શહેરમાં કઈ નવું વસાવીશું. પપ્પા એવું વિચાર્યું હશે. એ બધો બંદોબસ્ત મેં કરી લીધો છે. જોયું કેટલું વિચારે પપ્પા આપણા. એટલે તમે કેવા હું માંગો? હવે તો હું આ દીકરા મોટા થઈ ગયા ને એને હું જવાબદારી આપવા માંગુ છું. પપ્પા વાહ હા બાપુજી હોય તો આવો ખરેખર માનવું પડે. તમારા પગ ધોઈને પાણી પીએ ને તોય ઓછું કહેવાય. સારો વિચાર આવ્યો ને. હા એ બાને ઘરમાં એક નવી લાઈન દોરી ઊભી થશે. આપણે બધા કંઈક નવો ધંધો કરી શકીશું. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ સો મચ. હા, જવાબદારીમાં એવું છે કે અત્યાર સુધી હું તમને મોકલતો હતો અને તમે વાપરતા હતા. હું તમને અનાજ મોકલું, પૈસા મોકલું, એમાંથી તમારું બધાનું ચાલતું હતું. પણ હવે તમે તમારી જવાબદારી તમે પોતે નિભાવો. હું હવેથી કાંઈ નહીં મોકલું. તમારે તમારી રીતે કમાવાનું, તમારી રીતે ખાવાનું, બધું જ તમારે તમારી રીતે કરવાનું. વાત થઈ જ ન એટલે હવે જમીન વેચી નાખે તો ત્યાં પાક તો થવાનો નથી. હા, અને ઉછીના પાછીના કહીને કોઈ પાસે તેલના ડબ્બા મગાવવા, ઘી મગાવવું, આ સારું ન લાગે ને. એટલે પપ્પાની વાત બરાબર છે કે હવે આપણે બધું અહીંયાથી લઈને અહીંયાથી આપણે જમવાનું અને આપણે સમજી સાચવવાનું. ગયો. મતલબ કે જમીન વેચીને 2 ભાગ પાડી નાખવાના છે. પૈસા તમને થોડાક ને થોડાક મને, અને બાકીનો ધંધો. પછી તો કઈ ઉપાધિ જ નથી. પપ્પા તમે જે કર્યું છે ને એકદમ બરાબર કર્યું છે. અમે તમારી સાથે જ છીએ. બરાબર છે. હા તમે મારી સાથે છો હા પણ હું તમારી સાથે નથી. હા તો અને હવે જે હું આ જમીનની વાત કરું છું ને એ જમીન હું હવે વેચી નાખવાનો છું. પપ્પા હા એ તો ખબર પડી ગઈ. હા વેચ્યા પછી વેચી નાખવાનો. તમે તો એવું ઈચ્છો છો ને કે વેચી નાખે ને પૈસા આપે. હું વેચવાનું નથી એ જમીન. તો મેં બધું જ નક્કી કર્યું છે. વૃદ્ધાશ્રમમાં બધી જમીન હું દાનમાં આપી દેવાનું. અરે, હા કેવી ગાંડા જેવી વાત કરું છું. ગાંડા જેવી નહીં, તમે જ લોકો ગાંડા હતા. અને તું મને હું કામ સાચવતો હતો એ બધી મને ખબર છે. તને ખબર છે મેં અને પ્રદીપે આ પ્લાન કર્યો હતો. પ્રદીપને છે ને મેં શીખવાડ્યું હતું કે તું આદિને મળ અને તું એને કહે કે જે છોકરા મને જે સાચવશે ને એને આ બધી જમીન હું આપી દેવાનો છું. એમ મેં જેને કીધું હતું અને પ્રદીપે તને વાત કરી અને તું મને સાચવવા મળ્યો. એક દિવસમાં આટલો બધો ફરક આવી ગયો. તમે મને નહોતા સાચવતા, તમે છે ને મારી મિલકતને સાચવતા હતા. અરે જે મા બાપે દીકરા ભૂલ થઈ ગઈ મારી. માં તો ન કહેવાનું હોય. અરે જે બાપે દીકરાને મોટા કર્યા એ જ દીકરાને આ બાપ નથી ગમતો. એનો પહેરવેશ, એની રહેણી કહેણી, એની રીતભાત એ દીકરાને નથી ગમતી. દીકરા શું બાપ કરતાં મોટા થઈ ગયા? અરે તમારે એ ન ભૂલવું જોઈએ કે મેં જ તમને બીજાની ખેતરમાં મજૂરી કરીને, એક કાળા તડકામાં મજૂરી કરીને મેં તમને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, અને એ જ બાપને તમે જાકારો આપો છો. અને તું આ ફેશનની રંગમાં એટલી બધી રંગાઈ ગઈ કે તને આ તારો પતિ જ નથી ગમતો. પપ્પા અને હવે મેં જે નિર્ણય કર્યો છે ને આ બધી જ મારી જમીન હું વૃદ્ધાશ્રમમાં આપી દેવાનો છું. ઘરડા ઘરમાં ત્યાં મારી જેવા અસંખ્ય લોકો છે જેને એના બાળકોએ તરછોડી દીધા છે. એની સાથે રહીને હું એનું દુઃખ હળવું કરીશ. તમે તો મારા સારા દીકરા ન બની શક્યા પણ હું એવા વૃદ્ધ મા બાપનો સારો દીકરો બનીને બતાવીશ. જુઓ પપ્પા, હા માનું છું કે આ બધું લાલચ માટે અમે લોકો અમારું વર્તન બદલી નાખ્યું. અને મને નહોતી ખબર કે તમે મારી પરીક્ષા લઈ રહ્યા હશો અને તમે સાચા નીકળ્યા કે અમે લોકો સ્વાર્થી છીએ. હા પપ્પા, મોટા ભાઈની વાત સાચી છે. હકીકતમાં અમે લોકો તમને ક્યારેય રાખવા જ નહોતા માગતા. પણ જુઓ હવે અમારા મનમાં કોઈ પાપ નથી, કોઈ કપટ નથી. અમે તમને હંમેશા અમારી સાથે જ રાખીશું. જે થયું ને પપ્પા એના માટે માફી પણ માગીએ છીએ. તારે કાંઈ બોલવાનું છે તો તું બોલી લે. મારી પાસે બોલવા માટે કઈ શબ્દ જ નથી. ભૂલ મારી જ હતી બધી. આ છોકરાઓની કઈ ભૂલ નથી. એના મનમાં મેં તમારા પ્રત્યે આવું ઝેર ભર્યું એટલે આ છોકરાઓ તમારા એવું વર્તન કરતા. પણ તમારે મને જે સજા આપવી હોય ને આપી દો. કારણ કે આ રંગીલું આ શેર છે ને એમાં હું શોખ મોજમાં પડી ગઈ અને તમારું ન વિચાર્યું. ગમે એમ તોય હાસા સાથી તો તમે મારા છો અને મારા જીવન સાથીને હું ભૂલી ગઈ. મને માફ કરી દેશો? બસ ઘણું મોડું થઈ ગયું. આ માફી માગવાનું ઘણું મોડું થઈ ગયું.
જ્યારે હું આવ્યો ને ત્યારે જ જો મને તમે સાચવી લીધો હોય અને એક સાચા દીકરાનો પ્રેમ આપ્યો જ ને તો આ પરિસ્થિતિ આવત જ નહીં. પણ પપ્પા અમે માફી તો માંગીએ છીએ ને પ્લીઝ બધાને માફ કરી દો. હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. હા પપ્પા જુઓ બધા વતી હું પણ માફી માગું છું ને જો આના વતી પણ માફી માગું છું પપ્પા જવા દો ને જે બધાએ માફી માગી લીધી ને પણ મેં કોઈને માફ નથી કર્યા. સમય હવે પૂરો થઈ ગયો છે. હું જાઉં છું મારા ઘરડા ઘરમાં, જ્યાં મારા જેવા બિચારા ઘણા ઘરડા લોકો મારી રાહ જુએ છે. પપ્પા 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 મારી વાત તો સાંભળો.